અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો। રાજસ્થળી રેવન્યુમાં મનુભાઈ લખમણભાઈ શેલડિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર સૂતા હતા અને 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો। વન વિભાગે માનવ પક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી। અલગ અલગ વિસ્તારોમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત કરી। ત્યારે વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ આદમખોરને પાંજરે પૂર્યો છે। આદમખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, ત્યારે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। રાજસ્થળી રેવન્યુમાં મનુભાઈ લખમણભાઈ શેલડિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર સૂતા હતા અને 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો। વન વિભાગે માનવ પક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી। અલગ અલગ વિસ્તારોમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત કરી। ત્યારે વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ આદમખોરને પાંજરે પૂર્યો છે। આદમખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, ત્યારે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો।